વડોદરાના તાંદલજામાં રસ્તાની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો। પોસ્ટર બેનર સાથે સ્થાનિકો પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। 1 મહિના પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને નવો રોડ નબળી ગુણવત્તાનો બન્યો હોવાનો આરોપ લાગ્યો છે। 16 મીટરને બદલે 14 મીટરનો રોડ બનાવાયો હોવાનો પણ આરોપ લાગ્યો। આ પોસ્ટરમાં ગાંધીજીના 3 વાંદરા દર્શાવી અને એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરનું ખરાબ કામ જોઈ નહીં શકતા, કોન્ટ્રાક્ટરના ખરાબ કામ વિશે બોલી નહીં શકતા ને કોન્ટ્રાક્ટરના ખરાબ કામ સાંભળી નહીં શકતા, જેથી કરીને આજે અમે વિરોધ કર્યો છે। કેમ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે બજેટ ફાળવવામાં આવ્યું, જે પૈસા ફાળવવામાં આવ્યા તે ગરીબોના ટેક્સના પૈસા છે, કોઈ અમીરજાદાના પૈસા નથી। કેમ કે અનેક પ્રોજેક્ટોમાં લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, તો આ પ્રોજેક્ટમાં પણ રોડ પ્રોજેક્ટમાં પણ કોન્ટ્રાક્ટરનો લાભ કરાવવા માટે કેમ કે અધિકારીઓ પણ આનંદ કટકી કરી રહ્યા છે। તો મારી સીધી માંગ છે કે આખા રોડની વિજિલન્સ તપાસ થવી જોઈએ। જે પણ અધિકારી કસૂરવાર નીકળે તેની સામે યોગ્ય પગલાં ભરવામાં આવે।